નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. મેઘરાજા અત્યારે આરામના મૂડમાં છે. છૂટો છવાયો જ વરસાદ હાલ વરસી રહ્યો છે, પરંતુ 4-5 દિવસ બાદ મેઘરાજાની ગાડી ટોપ ગિયરમાં જોવા મળશે. વરસાદનો નવો અને જોરદાર રાઉન્ડ 22 જુલાઈથી જોવા મળશે. જુલાઈના અંતમાં વરસાદનું ભરપૂર જોર રહેવાની અંબાલાલ પટેલની આગાહી છે. બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર એરિયા સક્રિય થયો છે અને રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બનેલું છે, જે આગામી દિવસોમાં હવામાન પલટી શકે છે. 3 સિસ્ટમ સટાસટી બોલાવે તો ખેડૂતને રાહત મળી શકે છે. મેઘાનો વિરામ પૂરો, હવે તૂટી પડવા તૈયાર. ચાર દિવસ બાદ ફરી વાદળા ગરજશે અને વરસશે. 21ની આસપાસથી બંગાળના ઉપસાગરનું વહનના કારણે, અરબ સાગરના વહનને કારણે આપણે 25 દિવસો તો એક પછી આવે જ કરશે, જેના કારણે 21 થી 25માં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હવે મધ્ય ગુજરાતનો વારો પાડશે મેઘો. વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે. હાલ ભલે મેઘરાજા વરસવાના મૂડમાં ન હોય અને આરામ ફરમાવી રહ્યા હોય, પરંતુ વરસાદનો નવો રાઉન્ડ ધમધોકાર રહેવાની સંભાવના છે. તારીખ 21 જુલાઈથી એક સિસ્ટમ બની રહી છે, જે રાજ્યમાં ભારે વરસાદ લાવશે અને આ વખતે વારો છે મધ્ય ગુજરાતનો. પણ સવાલ એ છે કે આ કઈ સિસ્ટમ છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડશે તે જાણી લઈએ. અંબાલાલના મતે બંગાળના ઉપસાગરમાં વહનના કારણે એક પછી એક આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે 21 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ વરસાદ છૂટો છવાયો નહીં હોય, પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાય ભાગોમાં ભૂક્કા બોલાવશે. મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદની ઝાપટા પડી શકે. મહેસાણાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત પાટણના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહે. વીજળી ચમકશે તો વાદળો વરસશે. વરસાદી સિઝનમાં વાદળનું ગરજવું અને વીજળીનું ચમકવું એક સામાન્ય પ્રક્રિયા છે, પણ આગાહીકારો વીજળીના ચમકારા પરથી વરસાદનું અનુમાન લગાવતા હોય છે. અંબાલાલનું માનીએ તો વીજળી જ મેઘાને માર્ગ બતાવે છે. વીજળી વિના મેઘો સારી રીતે વરસતો નથી. અષાઢી બીજે વીજળી ચમકે તો સારા વરસાદના વાવડ જોવા મળતા હોય છે, પરંતુ અષાઢી બીજે કેટલી જગ્યાએ વરસાદ તો વરસ્યો, વીજળીનો ચમકારો ન જોવા મળ્યો. હવે અંબાલાલ જેવા આગાહીકારોની નજર અષાઢ સુદ પાંચમ અને અષાઢ સુદ નોમના રોજ આકાશ પર રહેશે, કેમ કે વીજળી જ વાદળો ખેંચી લાવશે. જ્યાં સુધી વીજળી ન થાય ત્યાં સુધી સારો વરસાદ થાય નહીં. વીજળી વરસાદનો માર્ગ બતાવે છે. વીજળી વિનાના મેઘો સારી રીતે વરસતા નથી. અષાઢ સુદ બીજે કંઈ વીજળીના વાવડ નથી. અષાઢ સુદ પાંચમે હવે જોવું રહ્યું. અષાઢ સુદ પાંચમે વીજળી ના થાય તો પછી અષાઢ સુદ નોમે જોવું રહ્યું. રાજ્યમાં વરસાદની ઘટ તો છે જ, પણ રાજ્યના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં નામ માત્રનો વરસાદ વરસ્યો છે. હજુ સુધી કેટલી જગ્યાએ એક છાંટોય નથી પડ્યો. ખાસ કરીને દ્વારકા, જામનગર, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખેડૂતો તરસી રહ્યા છે. હવે તેમની વરસાદની રાહ પૂરી થવાની આગાહી થઈ રહી છે. જુલાઈના અંતમાં મેઘો આ વિસ્તારોને પણ તૃપ્ત કરશે. અંબાલાલની આગાહી છે કે નવો વરસાદી રાઉન્ડ આ વિસ્તારોને પણ હવે આવરી લેશે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે કેટલાક ભાગોમાં, અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે. આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે. પોરબંદરના ભાગોમાં વધુ વરસાદ પડી શકે અને જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહે. આ ભાગો ઓછા વરસાદના કારણે અછત સામે આ ભાગો ઝઝૂમી રહ્યા હોય તેવું જણાશે.
એટલે હાલારના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કોહિલવાડના ભાગોમાં તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે. 26 થી 30 જુલાઈ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં પણ 30 જુલાઈ સુધીમાં મેઘાના તોફાની રાઉન્ડની આગાહી થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પહેલો રાઉન્ડ તો દમદાર રહ્યો. હવે 30 જુલાઈ સુધીનો બીજો રાઉન્ડ પણ ભૂક્કા બોલાવશે તેવી આગાહી અંબાલાલે કરી છે. અંબાલાલે ખેડૂતોને 20 જુલાઈ પછીના વરસાદમાં વાવણી કરવાની સલાહ આપી છે, કેમ કે આ પાણી ખેતી માટે સારું ગણાય છે. 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. મુંબઈથી ઉપરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે. એટલે આગામી તારીખ 21 થી 30 જુલાઈમાં વરસાદી વહન આવી રહ્યું છે. કદાચ વચ્ચે કંઈક વરસાદી વહન ઘટી શકે, પરંતુ આ વરસાદી વહન જમરું હોય એવું દેખાશે. તારીખ 20મી જુલાઈનું વરસાદી પાણી સારું ગણાય છે, એટલે આ વરસાદ ખેડૂત ભાઈઓ માટે સારો રહેશે. ઓગસ્ટમાં પડશે અણધાર્યો વરસાદ. જૂન અને જુલાઈમાં મેઘરાજા અણધાર્યા જ વરસ્યા છે. ઓગસ્ટમાં પણ મેઘરાજાનો આ જ મિજાજ જોવા મળશે. ઓગસ્ટમાં પણ મેઘરાજા સરપ્રાઇઝ આપી શકે છે. ઓગસ્ટ મહિનામાં 9 ઓગસ્ટથી વરસાદની અંબાલાલે આગાહી કરી છે. જો કે આશ્લેષા નક્ષત્રમાં વરસાદની સંભાવના છે. જો શરૂઆતમાં વરસાદ વરસ્યો તો 17 ઓગસ્ટ સુધી ભારે વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવના છે. ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ આશ્લેષા નક્ષત્રમાં જો ચગી તો ચગી અને ફગી તો ફગી, એટલે 3 ઓગસ્ટથી જો વરસાદ શરૂ થઈ જાય અને 17 ઓગસ્ટ પહેલાં ભારે વરસાદની ઝાપટા પડે. જોકે અમે 9 ઓગસ્ટ પછી વરસાદની શક્યતા તો છે જ, એટલે આશ્લેષામાં જો એક વખત ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તો પછી 17 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહે. 17મી ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું હોય છે. ઓગસ્ટ માસમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. આ તરફ ડાંગ, નવસારી, સેલવાસ, અમરેલી, સુરતમાં અને ભાવનગરમાં વરસાદ વરસ્યો. સારા વરસાદ પહેલા રાજ્યમાં સામાન્ય વરસાદી ઝાપટા શરૂ થયા છે. 2 દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાનો રાઉન્ડ ચાલુ છે. અષાઢી બીજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા, ત્યારે આજે પણ સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો. સુરતમાં અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી. જે વરસાદ થોડા દિવસો પહેલા સુરતી લાલાઓને આફત રૂપ લાગતો હતો, તે વરસાદ હવે રાહત રૂપ લાગી રહ્યો છે. બફારા વચ્ચે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદી વિરામ લેતા ખેડૂતો પણ ચિંતામાં છે. હવે ખેડૂતોની ચિંતા પણ વરસાદના કારણે હળવી થઈ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ 5 દિવસના વિરામ બાદ ફરી એક વખત ધીમી ગતિએ શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારી રહી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે હવામાન વિભાગની આગાહી છે, આગાહી વચ્ચે વરસાદ શરૂ થયો છે. ઝરમર શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે. ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કહી શકાય કે ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂકેલા લોકોને ચોક્કસપણે વરસાદ શરૂ થતાં ઠંડક મળી છે. ત્યારે વરસાદના બીજા રાઉન્ડ માટે ખેડૂત ધરતીપુત્રો જે રાહ જોઈ રહ્યા હતા તેની આતુરતાનો અંત આવ્યો છે. પણ કહી શકાય કે હવામાન વિભાગની આગાહી છે કે બીજો રાઉન્ડ પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની છે, જેને લઈને સુરતના તાપી નદી કિનારે રહેતા હોય, ખાડી કિનારે રહેતા હોય અને ખાસ કરીને ફરી જો ભારે વરસાદ થાય તો સુરતમાં પૂર જેવી સ્થિતિ આવે, જેને લઈને સ્થાનિક લોકો સાથે તંત્રની ચિંતા પણ વધી છે. ડાંગમાં 2 દિવસથી છૂટોછવાયો વરસાદ. આજે પણ વહેલી સવારથી વાતાવરણ વાદળછાયું છે. જિલ્લાના આહવા, વઘઈ, સુબીર, સાપુતારામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું. ડાંગમાં ચોમાસામાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠતી હોય છે, પરંતુ ડાંગમાં મેઘો હજુ એવો મહેરબાન નથી થયો કે ડાંગમાં વિવિધ ધોધ ખીલી ઉઠે. આ વરસાદથી જો કે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. નવસારીમાં પણ અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાએ દર્શન દીધા. શહેર અને જિલ્લામાં કેટલી જગ્યાએ સારું એવું વરસાદી ઝાપટું પડ્યું. શહેરમાં ડેપો, સ્ટેશન રોડ, આશાપુરી, મંદિર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા. ફરી મેઘરાજાએ દર્શન દેતા ખેડૂતોના હૈયે ટાઢક વળી છે. સામાન્ય લોકોને પણ બફારાથી રાહત મળી. રાજ્યના પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો. સવારથી સેલવાસના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. સેલવાસના છેવાડે આવેલા ટોક્કરખાડા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા અને આથી વહેલી સવારે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા.
અમરેલીમાં પણ બીજા દિવસે મેઘમહેર. બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે વરસાદ વરસતા બગસરા, મુંજિયાસર, માણિકવાડા સહિતના ગામોમાં વરસાદના કારણે ખેડૂતોને રાહત થઈ છે. ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ આવ્યો પલટો. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો. શહેરના કાળિયા બીડ, ઘોઘા સર્કલ, મુખ્ય બજાર, એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ છે અને સૌથી વધુ રાજકોટના પડધરીમાં 2.24 ઇંચ વરસાદ થયો. આજે 14 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. ગુજરાતમાં ચોમાસાની વચ્ચે ગરમી, અસહ્ય ઉકળાટનો પ્રકોપ પણ યથાવત છે. બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર એરિયા સક્રિય થવા છતાં ગુરુવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું. જો કે આગામી 7 દિવસ હવામાન વિભાગે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સિસ્ટમના કારણે અમદાવાદમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. આગામી અઠવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી, પરંતુ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા चालू રહેશે. आने वाले 7 दिनों के लिए हम रेनफॉल की बात करेंगे तो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और हम अहमदाबाद के लिए बात करेंगे तो अहमदाबाद के लिए भी आने वाले 7 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. રાજ્યમાં 31% વરસાદની ઘટ. ચોમાસાની સિઝનમાં 1 જૂનથી લઈને આજ સુધીના કુલ વરસાદના આંકડા જોઈએ તો સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 170 મિલીમીટર વાસ્તવિક વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 245 mm વરસાદ થવો જોઈતો હતો. આ હિસાબે સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતાં 31% જેટલો ઓછો વરસાદ નોંધાયો. આંકડાને વિસ્તાર પ્રમાણે વિભાજિત કરીએ તો ગુજરાત રિજિયનમાં અત્યાર સુધીમાં 235 મિલીમીટર વરસાદ, જે સામાન્ય રીતે 310 mm વરસાદની સરખામણીએ 25% ઓછો છે. તે જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં 122 mm વાસ્તવિક વરસાદ થયો છે, જ્યારે કે સામાન્ય રીતે 195 mm વરસાદની જરૂરિયાત હોય છે, જેથી આ વિસ્તારમાં સામાન્ય કરતાં 38% જેટલો ઓછો વરસાદ નોંધાયો છે. ओवरऑल रेनफॉल की बात करेंगे, जिसमें 1 जून से लेकर आज तक जो मानसून सीजन में रेनफॉल हुई है, गुजरात एज ए होल स्टेट वो 170 मिलीमीटर रेनफॉल एक्चुअल रेनफॉल हुआ है और नॉर्मल के हिसाब से 245 मिलीमीटर होना चाहिए. ચોમાસાના કેમ જોવા મળ્યા અલગ અલગ રૂપ. માત્ર 2 મહિના જૂન અને જુલાઈમાં દેશમાં ચોમાસાના અલગ અલગ રૂપ જોવા મળ્યા છે. દેશના અલગ અલગ ભાગોમાં જૂન મહિનામાં આગ વરસાવતો તાપ, લૂ અને 40% ઓછો વરસાદ જેવી સ્થિતિ, જ્યારે કે જુલાઈ મહિનામાં દેશના કેટલાય ભાગોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન, પૂર જેવી ઘટનાઓ ઘટી. હવામાન જાણકારોનું માનીએ તો ક્લાઇમેટ ચેન્જની અસર હવામાન પર જોવા મળી રહી છે. પહેલા હળવો વરસાદ 3 થી 4 દિવસ જોવા મળતો હતો, પરંતુ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના કારણે મોસમનો મિજાજ હવે વધુ ઉતાર ચઢાવ વાળો જોવા મળી રહ્યો છે. Continuous rainfall, light to moderate rainfall for 3 to 4 days altogether in 80s and 90s. As we steps into 21st century, the change was more visible due to climate change and global warming. And particularly this year, if we see the monsoon rain in the month of June, so June was erratic or very, you can say, almost dry weather conditions prevailed throughout the June, leading to significant deficit of 40% across the country, which is one of the driest June. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે મોસમમાં આવેલા પરિવર્તનમાં ભલે સ્થાનિક પરિબળોની પણ ભૂમિકા રહી હોય, પરંતુ આ ફેરફારનું મુખ્ય કારણ અલ નીનો છે. અલ નીનોના કારણે દરિયાના તાપમાનમાં સામાન્ય રીતે વધારો થયો. The clear driver of this, the weather anomaly, is that what they call now, what we all now understand, is the strengthening of the El Nino phenomenon. And so the primary factor of this, behind this change is the rapidly strengthening of the El Nino in the equatorial Pacific Ocean. And and in addition to the global warming trends combined together to impact the weather system. લાંબા સમય સુધી વરસાદની અછત અને પછી ધમધોકાર વરસાદ. હવામાનમાં આ બદલાવ ભારતના હવામાન પર ગ્લોબલ વોર્મિંગની વધતી અસર તરફ સચેત કરે છે. હવે બદલાતા મોસમ અનુરૂપ અનુકૂલન સાધવું જરૂરી થઈ ગયું છે.
નાઇજીરિયા, ચીલી, રશિયા, અમેરિકા કુદરતની લીલા અનોખી છે. ભારત સહિત કેટલાય દેશો વરસાદના એક એક ટીપા માટે તરસી રહ્યા છે. મેઘરાજાને વરસવા માટે આજીજી કરી રહ્યા છે. બીજી તરફ દુનિયાના કેટલાય દેશો પૂરનો સામનો કરી રહ્યા છે. આ દેશોને પાણીએ દર્દ આપ્યું છે. પશ્ચિમ આફ્રિકાનો દેશ નાઇજીરિયા પાણીનો પ્રચંડ પ્રહાર સહન કરી રહ્યો છે. અનેક વિસ્તારો જળબંબાકાર છે. શહેર વચ્ચે નદી છે કે નદી વચ્ચે શહેર સમજાતું નથી. લાગોસ સહિતના અનેક શહેરોમાં રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો જળબંબાકાર થયા છે. હજારો લોકો પૂરથી પ્રભાવિત છે. અનેક પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે હજારો પરિવારો મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. નાઇજીરિયામાં યુદ્ધના ધોરણે સરકારે રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા દેશના કેટલાય વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવનાના કારણે પૂરનું જોખમ છે. દક્ષિણ અમેરિકાના દેશ ચીલીમાં પણ કુદરતના કહેરના દ્રશ્યો જોઈ લો. દરિયો તોફાની બન્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે. ભૂસ્ખલનની ઘટનાઓના કારણે કેટલાય રસ્તાઓ બંધ થઈ ગયા. સરકારે પૂરગ્રસ્ત 10 વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરી. રશિયામાં પણ પાણીની વિનાશલીલાના દ્રશ્યો જોઈ લો. ફ્લેટના પાર્કિંગમાં અનેક કારસે જળ સમાધિ લઈ લીધી. ભારે વરસાદના કારણે રશિયાના ઉરલ પ્રદેશમાં સ્થિતિ વિકટ છે. અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સરકારે લોકોને મદદ પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. સુપર પાવરને પણ કુદરતે ન છોડ્યો. મુશળધાર વરસાદ બાદ આફતના પાણી ટેક્સાસમાં ફરી વળ્યા. ચારે બાજુ બસ પાણીનું સામ્રાજ્ય. વાહનો ડૂબી ગયા છે. નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે, જેના કારણે અનેક રસ્તા અને પુલ પર અવરજવર બંધ કરવામાં આવી. અત્યાર સુધીમાં ટેક્સાસમાં 200થી વધુ લોકોને પૂરના પાણી વચ્ચે રેસ્ક્યુ કરાયા છે. વહીવટીતંત્રએ લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી, કેમ કે હજુ પણ ભારે વરસાદની આગાહી છે. જંગલમાં દેખાતા ખૂંખાર પ્રાણીઓ હવે ઘરના આંગણે આવી ચડ્યા. અમરેલી, ગીર અને ભાવનગરમાં સાવજે તો લોકોને હેરાન કરી જ દીધા છે, અને તેવામાં હવે દીપડા પણ જંગલ વિસ્તાર છોડી પહેલા ખેતર સુધી પહોંચ્યા અને હવે તો ઘરની ડેલીએ દેકારો મચાવી રહ્યા છે. દીપડાના આતંકથી દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત ડરમાં છે. રાજ્યના 2 ઝોન બન્યા જંગલી પશુઓના અડ્ડા. સૌરાષ્ટ્રમાં સાવજના આંટા ફેરા. તો દક્ષિણ ગુજરાતમાં દીપડાનો ડર. સુરતમાં દીપડાએ કર્યો ગાયનો શિકાર. જેમ સૌરાષ્ટ્રમાં સિંહો અવારનવાર જોવા મળતા હોય છે, ક્યારેક માણસો પર હુમલા કરી ખોફ ફેલાવતા હોય છે, તેમ દક્ષિણ ગુજરાતમાં દીપડાની વધતી સંખ્યા અને કનડગતને લઈ નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં વન વિભાગ દ્વારા અવારનવાર પાંજરા ગોઠવી દીપડાઓનું રેસ્ક્યુ કરવામાં આવે છે. તેમાં વખતે પણ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં શિકારી દીપડાને શોધવા પાંજરા ગોઠવાયા. કામરેજના કરજણના માહ્યાવંશી ફળિયા નજીક અડધી રાત્રે દીપડાએ આતંક મચાવ્યો. તબેલામાં ઘૂસીને દીપડાએ ગીર ગાયનો શિકાર કર્યો અને મોતને ઘાટ ઉતારી. ગાય બાંધેલી હોવાથી બચી ન શકી. જોકે ગાયે બચવા માટે બૂમો પાડી. ગાયના અવાજથી પરિવારના સભ્યો જાગી ગયા અને ઘટના સ્થળે પહોંચ્યા, ત્યારે દીપડો ગાયના મૃતદેહને છોડીને ભાગી ગયો. આ શિકાર કર્યા બાદ પણ દીપડો આસપાસના વિસ્તારમાં જ ફરતો હોવાની આશંકાથી વન વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું અને સ્થાનિકોએ ડર પણ વ્યક્ત કર્યો છે, જેથી પાંજરા ગોઠવવામાં આવ્યા. શાળામાં પહોંચી ગયો શિકારી. નવસારીના ચીખલી તાલુકામાં અવારનવાર દીપડો આવી ચઢે છે, પરંતુ આ વખતે લોકો એટલે ચોંકી ગયા કારણ કે સામાન્ય રીતે ખેતરો ખૂંદતો દીપડો આ વખતે ચીખલીના મીણ કચ્છ ગામે પ્રાથમિક શાળા સુધી પહોંચી ગયો. રાતના સમયે દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થતા વાલીઓ અને શિક્ષકોમાં ચિંતા વ્યાપી, કારણ કે આ શાળામાં ધોરણ 1 થી 8ના 130થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે, પરંતુ હાલ શાળામાં કામ ચાલતું હોવાથી અને રાતનો સમય હોવાથી કોઈની અવરજવર ન હતી.
પરંતુ લોકો ડરમાં છે કે જ્યારે શાળાએ બાળકો જશે અને જો દીપડો ત્યાં હોય તો પછી શું થશે। આ દ્રશ્યો સામે આવ્યા બાદ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો અને પાંજરું ગોઠવ્યું। પણ સવાલ એ છે કે કેમ માનવ વસ્તી તરફ આવી રહ્યા છે જંગલી પશુઓ। વિશેષજ્ઞો માને છે કે દક્ષિણ ગુજરાતમાં જંગલની ઘટતી જતી જમીન અને શિકાર નહીં મળવાના કારણે દીપડા હવે ગામડાઓ તરફ દોટ મૂકી રહ્યા છે। પશુ નહીં માણસ પર હુમલો। દક્ષિણ ગુજરાતમાં દેકારો મચાવતા દીપડા હવે મધ્ય ગુજરાત સુધી આવી ચઢ્યા। વડોદરા ગ્રામ્યમાં દીપડો લોકોને ડરાવી રહ્યો છે। વાઘોડિયાના ફ્લોડ ગામમાં સામાન્ય રીતે દીપડો દેખાતો હોય છે। ક્યારેક શિકારની શોધમાં તે ગામની ભાગોળે આવી ચડતો અને પશુઓને કોળીઓ બનાવતો, પરંતુ આ વખતે આ દીપડાએ માણસ પર હુમલો કરતા આખું ગામ ડરમાં છે અને રોષમાં પણ। ફલોડ ગામ દેવ નદી કાંઠા વિસ્તારમાં આવેલું છે, જેથી કોતરોમાં દીપડો રહેતો હોવાની લોકોને આશંકા છે। પણ ગામ લોકોએ ક્યારેય નહોતું વિચાર્યું કે દીપડો હવે માણસને પણ શિકાર બનાવી શકે છે। 8:30 થી 9ના ગાળાની અંદર ફલોડ ગામની અંદર દીપડો ઘૂસી ગયો હતો। હવે એ દીપડાએ ફલોડ ગામમાં 2 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત પહોંચાડી છે ને અમે ઘણીવાર વન વિભાગને ને એ બધાને જાણ કરેલી છે, પણ એ કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી ને અત્યાર સુધી દીપડો તો લગભગ અમારા ગામમાં જે વાછેડા છે, પાળા છે નાના, એ બધાનું તો મારણ કર્યું જ છે, પણ આજે એને મનુષ્ય પર અટેક કર્યો છે। રાતના અંધારામાં ગામમાં આ દીપડો પ્રવેશ્યો। શિકારની શોધમાં આવેલ દીપડાએ ઘર આંગણે ઉભેલા 2 વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો। જીવ બચાવવા દીપડા સાથે બાથે પડેલા આધેડે પ્રતિકાર કર્યો તો તેમને શરીરે ઈજા પહોંચાડી। જો કે તેમની બૂમો સંભળાતા અન્ય લોકો પણ ત્યાં દોડી આવ્યા। ગામમાં ઉધમ મચાવતા દીપડાના કારણે ગામ લોકો સ્વરક્ષણ સામે લાકડી દંડા લઈ અને દીપડાનો પીછો કરવા લાગ્યા તો દીપડો ત્યાંથી દેવ નદીની કોતર તરફ ભાગી ગયો, પણ દીપડાએ 2 લોકોને લોહી લુહાણ કરી દીધા। આ વાત વાયુ વેગે પ્રસરી। ગામ આખું એકઠું થયું ને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા। બીજી તરફ વન વિભાગને જાણ કરાઈ। આઈને પહેલા જે એક સ્કૂલ પાસે રહે છે તેમની ઉપર હુમલો કર્યો છે, તેમના કાન ઘાયલ કર્યો છે કાનને, અને જેવો ગામમાં આવ્યો તો ગામમાં આવીને એક માણસ પર હુમલો કર્યો છે। તેમને હાથમાં કંઈક ફ્રેક્ચર થયું છે અને બીજું કંઈક શરીર પર બી ઘા પાડ્યા છે, એમને ઈજા પહોંચી ને ઘાયલ થઈ ગયા છે અને ગંભીર ઈજા થઈ છે। ને મને અમારા ગામ લોકોની એક જ માંગ છે કે સરકારશ્રીને કે આ દીપડાને વન સુરક્ષાવાળા આવે અને કંઈ પણ રીતે એને પકડવાનો પ્રયત્ન કરે, તેથી ગામના લોકો અને ગામના બાળકો સુરક્ષિત રહે। સામાન્ય રીતે પશુનું મારણ કરતો દીપડો હવે માણસ પર હુમલો કરવા લાગ્યો છે। દીપડાની આ હરકતને લઈ લોકો વિચારમાં પડી ગયા છે કે ક્યાંક આ દીપડો હવે માણસનો શિકાર ન કરે, કારણ કે વાઘોડિયાના ઇતિહાસમાં આ પ્રથમ આવી ઘટના છે, જેથી લોકો હવે બાળકોને એકલા બહાર મોકલતા ડરે છે। બીજી તરફ લોકોનો આક્ષેપ છે કે આ પહેલા પણ વન વિભાગને આવી ઘટનાઓની નોંધ લેવા કહ્યું છે, પરંતુ વન વિભાગ જાગતું નથી। ખરેખર વન વિભાગને આ બાબતે ખરેખર જોવું, તપાસ કરવી જોઈએ। છતાં પણ વન વિભાગને પહેલા પણ આવી રીતે અમે રજૂઆત કરી ચૂક્યા હતા। શું કોઈ માણસ મરી જશે ત્યારે આ લોકો આવી સેવા કરશે, પછી ત્યારે એને પહોંચને પૂરશે? મને કંઈ સમજાતું નથી। લોકોના રોષ અને દીપડાને પાંજરે પૂરવાની માંગ ઉઠતા વન વિભાગે પાંજરા મૂકીને રાહત અનુભવી છે। ઘરની બહાર દીપડાના આંટાફેરા। ગીરમાં જ્યાં સાવજ દેખાતા હોય ત્યાં હવે દીપડા પણ દેખાવા માંડ્યા છે। ઉના શહેર નજીક મારુતિનગર સોસાયટીમાં 2 દીપડા ઘૂસી આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો। ઘરના આંગણામાં દીપડો આંટાફેરા મારતો દેખાયો, જે સીસીટીવીમાં કેદ થયો। શિકારની શોધમાં દીપડો અલગ અલગ ગલીઓમાં ફરતો જોઈ શકાય છે, પરંતુ રહેણાંક મકાન નજીક દીપડાની અવરજવરથી સ્થાનિકોએ વન વિભાગ પાસે મદદનો હાથ લંબાવ્યો છે કે તાત્કાલિક કાર્યવાહી કરો, નહીતર કંઈ પણ થઈ શકે છે। 10 વર્ષના બાળકને ફાડી ખાધો। ભાવનગરના બામણિયા ગામમાં માનવભક્ષી દીપડાનો કાળો કેર। ઘાતકી હુમલામાં એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો। વન વિભાગ સામે પરિવારજનો ગ્રામજનોમાં ભારે આક્રોશ છે, કારણ કે નિત્ય ગોંડલિયા 10 વર્ષનું બાળક સાંજના સમયે પોતાના ઘરેથી મોભિયાણા ગામ તરફની વાડીએ જતું હતું। આ સમયે દીપડો બાળકને વાડી વિસ્તારમાંથી ઉપાડી ગયો। પરિવારજનોને ખબર પડી તો તેઓએ શોધખોળ હાથ ધરી, પરંતુ બાળક ફાડી ખાધેલી હાલતમાં મળી આવ્યું, જેને લઈ વન વિભાગને પણ જાણ કરાઈ। 4 દિવસની મહેનત બાદ આખરે વન વિભાગને આ દીપડો મળી આવ્યો, જેને પાંજરે પૂરવામાં આવ્યો। જો કે તેને પકડવા માટે અલગ અલગ મશીનોની અને ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવી હતી। આ દીપડો ઘટના સ્થળેથી 1.5 કિલોમીટર દૂર રામપરા સીમ વિસ્તારમાંથી પકડી પડાયો છે।
ત્યારે ગામ લોકોએ વન વિભાગને કહ્યું છે કે આવી ઘટના ફરી ન બને તેનું ધ્યાન રાખજો. છોટાઉદેપુરમાં દીપડો કૂવામાં ખાબક્યો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નારધા ગામે મોડી રાતના સમયે એક દીપડો અચાનક ખુલ્લા કૂવામાં ખાબક્યો, જેના પગલે વન વિભાગે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બહાર કાઢી પાંજરે પૂર્યો. દીપડો કૂવામાં પડ્યો હોવાની જાણ થતાં ઘટના સ્થળે ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. દીપડાનું રેસ્ક્યુ કર્યા બાદ તેની જરૂરી સારવાર કરાવી ફરી જંગલમાં છોડી મુકાયો. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય અને જંગલ સરહદી વિસ્તારોમાં વારંવાર દીપડા દેખાવાની ઘટનાઓ બનતી રહે છે, જેથી સ્થાનિકોમાં ભય પણ છે. પાંજરામાં પુરાયેલો દીપડો ભાગ્યો. ઝઘડિયા વન વિભાગની ગંભીર બેદરકારી જોવા મળી. પાંજરામાં પુરાયેલો દીપડો ભાગી ગયો અને 2 મહિલા મજૂરો પર હુમલો કરી દીધો. દીપડો નજીકની એક સોસાયટીમાં ઘૂસી ગયો, જ્યાં કામ કરી રહી હતી 2 મહિલાઓ અને તેને બાનમાં લઈ લીધી. હુમલામાં બંને મહિલાઓને ઈજા પહોંચી અને તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડાઈ. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો. દીપડાને ફરી કાબૂમાં લેવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગામની કોતરમાં શિકારીના ધામા. વડોદરાના સાવલી તાલુકામાં દીપડાની દહેશત જોવા મળી રહી છે. ભવાનીપુરા ગામમાં કોતર વિસ્તારમાં ફરી દીપડો દેખાયો છે. વિડીયો વાયરલ થતાં ગ્રામજનો હવે ડરમાં છે કે ઘરની બહાર કેવી રીતે નીકળવું, ખેડૂતોએ ખેતર સુધી કેવી રીતે જવું, પશુપાલકોએ તેમના પશુને કેવી રીતે સાચવવા. દીપડાને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. હાઈવે પર સાવજોની શાહી સવારી. ગીર સોમનાથમાં વેરાવળ રેન્જમાં સિંહ પરિવારની લટાર જોવા મળી. વન વિભાગની સતર્કતાથી સિંહ પરિવારને સુરક્ષિત રીતે હાઈવે પાર કરાવવામાં આવ્યો. સૂત્રાપાડા કુડીનાર હાઈવે પર 4 સિંહણો પોતાના બચ્ચાઓ સાથે માર્ગ પર આવી ચડી હતી, ત્યારે વન વિભાગની ટીમ